ઓમ નમઃ શિવાય. આજે આપણે વાત કરવી છે જમ્મુ કાશ્મીરના પહેલગામની આતંકી હુમલાની. આતંકવાદીઓએ વિદેશી સહિત 28 ભારતીયોને મારી નાખ્યા છે, મર્ડર કરી નાખ્યા છે. એટલે એમની શહાદતને આપણે નમન કરીએ છીએ અને એમને આત્માને શાંતિ મળે એના માટે ઈશ્વરને, પરમ તત્વ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, એમની આત્માને શાંતિ આપજે. આ ઘટના બિલકુલ સામાન્ય નથી. 28 નિર્દોષ માણસોને હુમલો કરીને મારી નાખવા એ કોઈ સામાન્ય ઘટના ન હોઈ શકે. અને એમાંય એ આતંકવાદીઓ ધર્મ પૂછે છે. હિન્દુ ધર્મનો હોય તો એને મારી નાખે છે. આ કઈ રીતે સામાન્ય ઘટના ગણી શકાય? આ ઘટના બિલકુલ સામાન્ય ન ગણી શકાય. એટલે આપણે સાચવેત અને સતર્ક થઈ જવાની જરૂર છે. જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આપણી આજુબાજુ કેવી પરિસ્થિતિ છે, આપણે આજુબાજુ કોણ રહે છે, આપણે કયા વિસ્તારમાં રહીએ છીએ, એ તમામ પરિસ્થિતિને ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. દરેક હિન્દુઓને જાગૃત થવાની જરૂર છે. ચાહે ભારત હોય, ચાહે બીજા દેશો હોય, દરેકને આતંકવાદ સામે લડવાની તૈયારી કરવી પડશે. આ પરિસ્થિતિ ક્યારેય સહન ન થઈ શકે. અને ભારત સરકારને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે એક્શન મોડમાં આવીને કઈ રીતે એનો નિકાલ કરી શકાય એના માટેના સખત પ્રયત્નો કરવા જોઈએ. એટલે જ આપણે કહીએ છીએ આ વખતે 400 સીટો જો આપણે આપી દીધી હોત ને તો આ જ નિર્ણય કંઈક જુદો હોત. આજે આપણે કોલર ઊંચો કરીને કહી શકાત કે અમે હિન્દુ છીએ. હાલ પણ કહીએ છીએ કે આપણે હિન્દુ છીએ, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. પણ 400 સીટો જો આપી હોત ને તો આજે પરિસ્થિતિ કંઈક ને કંઈક અલગ જ હોત, નિર્ણયો કંઈક ને કંઈક અલગ હોત. અને એ સીટો નિર્ણય લેવા માટે મજબૂર કરે છે. મોદી સાહેબ મહાન છે, મહામાનવી છે, ઉત્તમ માટીનો માણસ છે. એ ઘણું બધું કરી શકે છે. પણ આપણી તાકાત મત આપવાની જોઈએ કે. અને એ ઓછી સીટોના કારણે આપણે કેટલીક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ન થાય એના માટે આપણે સખત ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આ આતંકી હુમલામાં આપણે શું એમાંથી શીખ લેવી જોઈએ અને આપણે શું ન કરવું જોઈએ. તો પહેલી બાબત એ, રાત્રે 9 વાગ્યા પછી બહેન, દીકરી, માતાઓને કંઈ વસ્તુ લેવા માટે કે ચાલવા માટે ન મૂકો. ખાસ મારી નમ્ર વિનંતી છે. બીજી વાત એ છે કે આપણે આજુબાજુ રહેતા માણસોને આપણે ઓળખીએ. આપણે આજુબાજુ જે કોઈ ધ્યાન રાખતા માણસોને આપણે એનાથી સતર્ક રહીએ. કોણ આવે છે, કોણ જાય છે, એ તમામ બાબતે વિચાર સંવેદનશીલ રહીએ. સાથે સાથે કયા વિસ્તારમાં આપણે રહીએ છીએ, આપણા વિસ્તાર, આપણી સિટીમાં કેટલા હિન્દુ છે, કેટલા મુસ્લિમ છે, એનાથી સતર્ક રહીએ, સાચવેત રહીએ. કારણ કે પરિસ્થિતિ ક્યારેય પણ ભયાનક બની શકે છે. એટલે ગભરાવાની જરૂર નથી કે હું ગભરાવા માટે આપણે કહેતો જ નથી. પણ જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. સમય ખૂબ પરિવર્તનશીલ છે. તમને હું કહું કે બનેલા કાયદાઓને ફેરફાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષ લાગી શકે તો આ સિસ્ટમને બદલવામાં કેટલા વર્ષ લાગી શકે? કેવી સિસ્ટમનું નિર્માણ થયું છે? આનું પાલન પોષણ કઈ સિસ્ટમે કર્યું છે? કયા ધર્મે આ પાલન પોષણ કર્યું છે? આ પરિસ્થિતિને આટલા હદે વકરવા મજબૂર થઈ છે તો એવો કયો સત્તાકાર છે, કેવી સત્તા છે કે જેમણે એમને આ પ્રક્રિયામાં સામેલ કર્યા છે? 70 વર્ષ સુધી આ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં જેમનો રોલ ફાળો છે એમને આપણે ધિક્કારો. આપણે એનાથી સહન નહીં થાય. આપણે સમય સાથે ચાલવાની જરૂર છે. સહકારથી અને સરકારની સાથે ચાલવાની જરૂર છે. કારણ તો જ નિર્ણય થશે.
આપણે નિર્ણય લેવામાં તકલીફ પડે છે. તો આ લાગુ કરતો કેટલો સમય જશે? અને લાગુ થતાં થતાં કદાચ સરકાર ચેન્જ થઈ જાય તો એના પછીના જે નિર્ણયો આવશે કેવા નિર્ણયો હશે? તો એ નિર્ણય ફેરફાર થઈ શકે છે, કાયદામાં ફેરફાર થઈ શકે છે. કાયદો કાયમી તો હોતો નથી. જેની સત્તા હોય એ કાયદો ફેરફાર કરી શકે. એટલે આ વસ્તુ બિલકુલ સામાન્ય નથી. અને હું સરકારને કહું છું, માત્ર કાયદા ફેરફાર કરવાથી નહીં થાય. જાગૃત થઈને કઈ રીતે ડામી શકાય એના માટેના સખત પ્રયત્ન કરો. ગભરાવાની જરૂર નથી. અમે હિન્દુ આપની સાથે છે, એક હિન્દુઓ સાથે છે. ક્યાંક મતમાં આપણને તકલીફ પડી છે, 400 સીટો નથી આપી શક્યા, ક્યાંક સીટ આપવામાં મુશ્કેલી પડી છે, ક્યાંક સમજણમાં મુશ્કેલી પડી છે, પણ હવે અમે જાગૃત છીએ. એક હિન્દુ અમે જાગૃત છીએ, આપની સાથે છે. આપ નિર્ણય કરો, આમ નિર્ણયની સાથે છે. કારણ કે આવનારી પેઢી બિલકુલ સહન નહીં કરે. અને આવનારો સમય વધતી જતી વસ્તી, વધતી જતી મુસ્લિમ વસ્તી આપણને ક્યારે હિન્દુસ્તાનમાં તેમનો દેશ બની જાય નવાઈ નથી. એટલે સતત અને સખત જાગૃત થાવ. ગભરાવાની બિલકુલ જરૂર નથી. ગભરાવા માટે વિડીયો છે જ નહીં. એટલે આપણે સતત જાગૃત થઈને કામ કરીએ. બીજી બાબત એવી છે કે આપણે જે ફોર્માલિટીમાં જીવીએ છીએ, ફોર્માલિટી, બજારમાં જઈએ તો આપણી જોડે કશું જ નથી છતાંય બતાવીએ છીએ. આપણી જોડે એક્ટિવા લાવવાના પૈસા નથી છતાંય આપણે બજારમાં એક્ટિવા લઈને ચાલીએ છીએ. ગાડી લાવવાના રૂપિયા નથી છતાંય આપણે બીજાની ગાડી લઈને બજારમાં આપણે દમ મારતા હોઈએ છીએ, બજારમાં ફરીએ છીએ. એટલે ઓછી આપણી જોડે આવક હોય છતાં વધારે ફેલાવો કરીએ છીએ. એનાથી બચવાની જરૂર છે. સોનું પહેરવાથી બચવાની જરૂર છે. એવી જે આપણને નુકસાન આપી શકે એવી તમામ વસ્તુઓથી આપણે બચવાની જરૂર છે. રિયાલિટીમાં જીવવાની જરૂર છે. આપણે જો રિયાલિટીમાં જીવશું તો આ પણ લોકોને ખબર પડશે. જે ફોર્માલિટી આપણે કરીએ છીએ એનાથી ઘણા બધા નુકસાન થતા અટકી જશે. એટલે આ પરિસ્થિતિ કરીએ. ઘણા લોકો તો વેવાઈ કરવા માટે પણ ફોર્માલિટી કરે છે. એટલે ઘર સારું બનાવે છે, લોન લે છે, ખર્ચાઓ કરે છે. પણ જો વેવાઈ એવો નીકળ્યો, તમને જો આઈટી રિટર્ન 3 વર્ષનું માગી લીધું તો તમે શું કરશો? અને હવે સમય પરિવર્તન છે. આઈટી રિટર્ન પણ લોકો માગશે વેવાઈ કરતી વખતે. એ પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. એટલે ફોર્માલિટીથી આપણે બિલકુલ બચીએ. બનતા સુધી નાની નાની જગ્યાઓમાં સાયકલ લઈને જઈએ. સાયકલ ન હોય તો નાની એક્ટિવા લઈને આપણે જઈએ. ગાડીનો ઉપયોગ ઓછો કરીએ. નાની નાની પ્રવૃત્તિમાં આપણે બચાવીને રાખીએ. સાથે આપણે જે હોટલોમાં જમીએ છીએ ને, એ હોટલો કોની છે તમે યાદ રાખજો. 70% હોટલો સાથેનો વ્યવસાય મુસલમાનોનો છે. પડીકા જે બજારમાં મળે છે ને, એમાં 70% પડીકાઓ મુસ્લિમો વેચે છે. એ પડીકા બનાવી અને એની અંદર એવો કેમિકલ નાખવામાં આવે છે કે બાળક એક વખત એનો સ્વાદ ચાખી જાય ને તો વારંવાર તમને આગ્રહ કરે છે. તમે મેગી ખાઓ છો, બહારના હોકા નૂડલ્સ ખાઓ છો, એ કોઈ સામાન્ય વસ્તુ છે? વિદેશી વસ્તુનું આકર્ષણ તમે ઊભું કર્યું છે. સોના જેવી વસ્તુ, ગોવારફળી હોય, સાંગરી હોય, કેર હોય, કુમટિયા હોય, કઢી હોય કે મસ્ત ગાયનું દૂધનું દહીં અને એની વઘારેલું દહીં હોય, સારો મસ્ત બાજરીનો રોટલો હોય, એને તમે ખાતા નથી અને બજારની વસ્તુ પ્લાસ્ટિકની તમે ખાઓ છો. એને ખરેખર છોડવી જોઈએ. અને હું કહું છું કે બજારમાંથી તમામ વસ્તુઓ સદંતર, જે બહારના પડીકાઓ છે, હોટલો છે, બહારનું ખાવાનું આગ્રહ છે, નાના દીકરા દીકરીઓ છે, બહેનો છે, માતાઓ છે, વિદ્યાર્થીઓ છે, તમામને હું સજાગ થવાની જરૂર છે. કારણ કે ત્યાં જ આ પ્રવૃત્તિ ચાલુ થાય છે. ત્યાં જ આ પ્રક્રિયાઓ, તાલમેલ ને વાતચીત શરૂ થાય છે. અને સાથે સાથે તમે એમનું જમવાનું જમો છો. એટલે એની અંદર એવા દ્રવ્યો નાખવામાં આવે છે કે તમે એમના બની જાઓ છો. ઘણી વખત તો ઘણી દીકરીઓ એવી જોઈ છે કે જે માતા પિતાને ઓળખતી પણ નથી. કારણ કે એનું મગજ ફેરવી નાખ્યું છે, એનું મન ફેરવી નાખ્યું છે. એટલે માતા પિતાને પણ ઓળખી શકતી નથી. એ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એ કોઈ સામાન્ય નથી. એટલે એનાથી સખત જાગૃત થવાની જરૂર છે. સાથે સાથે હું કહું છું કે આર્મીની તાલીમ જરૂર લો. આર્મીની તાલીમ પણ લેવી જોઈએ. દરેક ઘરમાં, દરેક પરિવારે સશક્ત થઈને આર્મીની તાલીમ લેવી જોઈએ. ઉત્કૃષ્ટતાથી આપણે એમાં જોડાવવું જોઈએ. સંઘમાં પણ સરસ પ્રવૃત્તિઓ ચાલે છે અને એનાથી આપણું શરીરને મજબૂત આપણે કઈ રીતે આવા ખરાબ તત્વો સામે, મુસ્લિમો સામે કઈ રીતે લડી શકીએ એના માટે પણ
આપણે જાગૃત થવાની જરૂર છે. એના માટે પણ તાલીમ લેવાની જરૂર છે. તમે જીમમાં પણ જાઓ, શરીર મસ્ત બનાવો, સરસ મજાનું દૂધ પીઓ અને એ પ્રવૃત્તિ કરો. શરીર અને પરિવારને મજબૂત કરવાની જરૂર છે. સાથે આપણે સોસાયટીમાં જે સફાઈ કામદારો છે, જે મુસ્લિમ હોય એને બિલકુલ ઘરમાં પ્રવેશ ન કરવા દો. મુસ્લિમને ક્યાંય એન્ટ્રી ના આપવા દો. પાર્સલ આપવા આવે તોય પણ એન્ટ્રી ના આપો. આ પ્રવૃત્તિથી આ પ્રક્રિયા ચાલુ થાય છે. એટલે એમાં પણ સજાગ થવાની જરૂર છે. પછી કોઈ પણ પ્રોપર્ટી આપણે એમને ન વેચીએ. એ પ્રોપર્ટી આપણે એમને ન વેચવી જોઈએ. કોઈ પણ મુસલમાન સાથેના વ્યવહારો બંધ કરી દો. દુકાનદાર સાથે હિન્દુ હોય તો જ ખરીદી કરો. રોજ માથા ઉપર તિલક કરો, કારણ કે તિલક બહુ મોટી વસ્તુ છે. તમે ઓરિજિનલ ચંદનનું તિલક કરતા થઈ જાઓ, સાહેબ તમને એટલી તાકાત મળશે, એટલી શક્તિ મળશે કે તમને એની કોઈ તમે વિચારણા પણ નહીં કરી શકો. અને તિલક કરેલું હશે તો આપણે હિન્દુ હોય ઓળખી શકશું. અત્યારે તો એ મુસલમાનો પણ દાઢી કરાવતા થઈ ગયા છે, કારણ કે એમની રિક્ષામાં કોઈ બેસતું નથી. એ પરિસ્થિતિનું નિર્માણ છે. એમના જોડેથી કોઈ ખરીદતું નથી એટલે દાઢી કરે છે. અને હવે આપણે તિલક કરવાની જરૂર છે. એટલે તિલક કરશું તો આપણે ઓળખીશું. આપણે માથા ઉપર તિલક રાખીએ. આ પ્રવૃત્તિ આપણે કરવી પડશે. સાથે સાથે શિક્ષણમાં, ટ્યુશનમાં બહેનો, ભાઈઓ અને વિદ્યાર્થીઓ પર સખત ધ્યાન રાખીએ. કઈ જગ્યાએ ટ્યુશનમાં જાય છે, કોના જોડે ટ્યુશનમાં જાય છે, એ પણ પરિસ્થિતિનું આપણે સખત ધ્યાન રાખીએ. જેના કારણે આ જીવન શ્રેષ્ઠ બનવામાં આપણે શ્રેષ્ઠ અને સારું કામ કરી શકીશું. કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ? રોજ સવારે શક્ય હોય તો ભગવાનની આરાધના કરો, આધ્યાત્મિક જીવન તરફ વળો. જેના કારણે બાળકો પણ વળશે. અને જે હાલ તમે બાળકોના ફોનથી અને જે મીડિયાથી આપ પીડાઈ રહ્યા છો, જે રીલ્સથી આપ પીડાઈ રહ્યા છો, ઘરમાં બાળકોના અવનવા વર્તનથી પીડાઈ રહ્યા છો, જો તમે આધ્યાત્મિક જીવન તરફ વળશો તો આ બાળક પણ તમને જોઈને આધ્યાત્મિક જીવન તરફ વળશે. અને ભગવાન માન છે. આ સૃષ્ટિ કોણ ચલાવે છે? આપણા શરીરમાં આપણે 5% ખબર નથી, છતાંય આપણું શરીર સરસ મજાનું ચાલે છે, સરસ કાર્ય કરે છે, સરસ વર્તન કરે છે. અને આપણે સવારે સરસ મજાના જાગીએ છીએ. એ પરિસ્થિતિ છે. તો આ ભગવાન જ ચલાવે છે. આ કોઈની કૃપા છે, કોઈ શક્તિ છે, કોઈ પરમાત્માનું પરમહંસ છે, જેના કારણે આપણે શ્રેષ્ઠ રીતે ચાલી શકીએ છીએ. એટલે આપણે ભગવાનની આરાધના કરીએ, બાળકો પણ એમાં જોડીએ. સાથે સોમવારના દિવસે ભગવાન શિવને, શિવલિંગને નવરાવો. એમાં દૂધ, દહીં, મધ, ઘી, ગહેનાનું રસ, નાળિયેરનું પાણી, એનાથી એને નવરાવો. એના ઉપર તિલક કરો, બીલીપત્ર ચડાવો, ભગવાનને આરાધના કરો, ઓમ નમઃ શિવાયના મંત્ર જપો, જય હનુમંતે ભય ભંજનાય, સુખમ કુરુ કુરુ ફટ સ્વા, એ પણ મંત્રને આપ ભજી શકાય. જેના કારણે તમારામાં ને આપણા સૌમાં ઉર્જા મળશે, તાકાત મળશે. સાથે સાથે ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ અને એ જળનો લોટો ભગવાન શિવને અર્પણ કરો, અભિષેક કરો. સાથે સાથે એક પાણીનો લોટો, જે શરદ ઉપર આપણે રાત્રે ચેનથી સૂઈ શકીએ છીએ, સરસ મજાની નીંદ લઈ શકીએ છીએ, આપણને કમ્ફર્ટ ઝોનમાં રહીએ છીએ એવું આપણે મનથી માનીએ છીએ. જે દેશના રક્ષકો છે, CRPF હોય કે દેશના આર્મી મેન હોય, તો એમના માટે જળ અભિષેક કરો, જળ ચડાવો અને પ્રાર્થના કરો કે ભગવાન એમને તાકાત આપો, એમને શક્તિ આપો કે અમારા દેશનું રક્ષણ થઈ શકે, અમે નીંદથી સારી રીતે સૂઈ શકીએ. એ વ્યવસ્થા ઊભી થાય અને આવનાર સમયમાં હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રામ રાષ્ટ્રનું નિર્માણ થાય. એના માટે અમે આગળ વધી શકીએ. એ પ્રવૃત્તિ કરવી જોઈએ. સાથે સાથે ઘરમાં શુદ્ધ ઓર્ગેનિક ખોરાક ખાઓ, શુદ્ધ વસ્તુ ખાઓ. જ્યાં અમૂલ હોય તે અમૂલની વસ્તુ ખાઓ. બહારની વસ્તુ ભેળસેળિયાયુક્ત વસ્તુથી બચો. જાતે જઈને તેલનું, ઘાણીનું તેલ પીસીને ખાઓ, કારણ કે એમાંય ભેળસેળ કરી શકે. મુસલમાનોનું એવું ટાર્ગેટ છે કે દરેક વસ્તુ, ખાદ્ય પદાર્થમાં સૌથી નફો ન થાય તો પણ એમાં રહો. અને વિદેશી ફંડ પણ એમાં આવે છે, વિદેશી તાકાતો પણ એમને ફંડ આપે છે. આપણે અહીંથી હિન્દુ છોકરીને ભગાડી જાય છે તો એ લોકો 5 લાખ સુધીનું એમને ઇનામ આપે છે અને ભરણ પોષણ માટેનો દાવો કરે છે. આ પ્રવૃત્તિ છે. એટલે આપણે એ પ્રવૃત્તિમાંથી
બચવા માટે એ આપણે જે કંઈ કરવી છે એ કરવાની જરૂર છે. સાથે સાથે સરકારને પણ હું વિનંતી કરું છું કે હિન્દુઓને હથિયાર આપો, હિન્દુઓને હથિયાર ઘરમાં રાખવા માટે પરમિશન આપો, અને મુસલમાનોના હથિયારો જે ઘરમાં છે એ હથિયારો ઘરમાં જઈને એને શોધવા જોઈએ, ઘરની તપાસ કરવી જોઈએ, ઘરમાં એમને શોધી વળવું જોઈએ, જેના કારણે એ લોકો શું રાખે છે અંદર, શું દારૂગોળો એના ઘરમાં છે એનું ખ્યાલ આવશે, અને એને બહાર કાઢીને એને નષ્ટ કરવો જોઈએ. એ સરકારને પણ વિચારવું જોઈએ. સરકારને તાલીમ આપવી જોઈએ, દરેક હિન્દુઓને તાલીમ આપવી જોઈએ, અને સતર્કતા અને જાગૃતતાના પાઠ ભણાવવા જોઈએ. તો જ આવનાર સમયમાં આપણે બચી શકશું. આવનાર સમય આપણા માટે શ્રેષ્ઠ હશે, અને શ્રેષ્ઠતાથી આપણે આગળ વધી શકશું. જે આ 28 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા છે, 28 નાગરિકોને મારી નાખવામાં આવ્યા છે, એનાથી આપણે સતત જાગૃત થઈને આ પરિસ્થિતિને આગળ વધીએ. એક થાઓ, નેક થાઓ, સંગઠિત થાઓ, અને દરેક કાર્યમાં હિન્દુ એકતા હોવી જોઈએ. લડવાની તૈયારી રાખો, તો જ આવનારનું ભવિષ્ય, આપણું સૌનું ભવિષ્ય બેસ્ટ અને બહેતર બની શકશે. સરકાર કાયદા બનાવવામાં 10 વર્ષ લાગી શકશે તો એનો અમલ કરતા અનેક વર્ષો લાગી શકે, અને આ પરિસ્થિતિને જડમૂળ ખતમ કરતા અનેક સમય લાગી શકે. એટલે આપણે એક હિન્દુઓને આગળ આવવાની જરૂર છે, સતર્ક અને સાચવેત થવાની જરૂર છે, સજાગ થવાની જરૂર છે, જેના કારણે આપણે દરેક બાળકનું, દરેક પરિવારનું, દરેક પરિસ્થિતિનું આપણે રક્ષણ કરી શકશું, હિંમતથી આગળ વધી શકશું. અને દરેક શહીદ વીરો, દરેક રક્ષકોને, દરેક ભારતીય જવાનોને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. રોજ તમે યાદ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એમને શક્તિ આપજો, ભગવાન એમને શક્તિ આપજો, એમને આગળ વધારજો, એવી આપણે પ્રાર્થના કરીએ. અને આ તબક્કે આપણે સતર્ક, જાગૃત અને સાચવેત રહીએ એ વારંવાર હું કહું છું, આપણે મગજમાં લઈને ચાલીએ. ધન્યવાદ. જય ભારત, જય ભારત, જય ગરવી.